30 ડે ચેલેન્જ ડે 20. શું તમને ખબર છે અગર અગર અને જિલેટીનનો ડિફરન્સ શું છે? ચલો આજે આપણે જાણીએ. સો અગર અગર એ પ્યોર વેજ સ્ટફ છે અને એને આપણે એઝ અ ચાઇના ગ્રાસ તરીકે પણ યુઝ કરતા હોઈએ છીએ. અગર અગર યુઝ્યુઅલી આપણે જેલી બનાવવામાં, ગ્લી બનાવવામાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને હા, સ્પ્રેડેબલ અગર અગર વન્ડર જેલ 50. સો આ જે અગર અગર છે એ પર્ટિક્યુલર કેક્સ ઉપર મિરર ગ્લેઝ બનાવવા માટે યુઝ થતું હોય છે. અને રહી વાત જેલેટીનની, તો જેલેટીન નોનવેજ સ્ટફ છે. અગર અગર અને જેલેટીનનો ડિફરન્સ શું છે? અગર અગરનો વર્કિંગ ટાઈમ બહુ જ ઓછો હોય છે, કેમ કે રૂમ ટેમ્પરેચર ઉપર પણ સેટ થાય છે. પણ જેલેટીન રહ્યું એ ત્યાં સુધી સેટ નથી થતું જ્યાં સુધી એ ફ્રીજમાં નથી જતું રહેતું. અને હા, જો તમે માર્કેટમાં કોઈ પણ ગમી ચોકલેટ કે જેલી ચોકલેટ ખાતા હોય તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ એકવાર વાંચી લેજો. જો તમે પ્યોર વેજ હોય તો મેક શ્યોર તમારે જ્યાં પણ જેલેટીન લખેલું છે એ તમારે કન્ઝ્યુમ ના કરવી જોઈએ. અને હા, શું તમને ખબર છે કે એમાં કેટલું પાણી લેવાનું હોય? ફોર એક્ઝામ્પલ, અગર આપણે અગર અગર 1 ગ્રામ લઈએ છીએ અને જેલેટીન 1 ગ્રામ લઈએ છીએ તો એમાં પાણી કેટલું લેવાનું હોય છે? જો એ તમારે જાણવું હોય તમે મને કમેન્ટ ડાઉન કરી શકો વોટર. હું તમને એની ઇન્ફોર્મેશન તમારા ડીએમ માં શેર કરી દઈશ. અને હા, શું તમને ખબર છે પ્રલાઇન શું છે? પ્રલાઇનના કયા ટાઈપ હોય છે, કઈ રીતે બને છે, તો એ આપણે જાણીશું ડે 21 ના વિડીયોમાં. અને જો તમને અમારો વિડીયો યુઝફુલ થયો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો. થેન્ક યુ.